વિદ્યાર્થી મિત્રો, મારી શાળા KKBSમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી અને તેની અંદર 11મો પાઠ સચ્ચા બાલક એ ભણવાનો છે. અને આ પાઠ જીવન પ્રસંગ છે અને તેને હવે આપણે સમજીએ કે इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. એટલે કે આ જીવન પ્રસંગની અંદર સત્યનું મહત્વ કહેવામાં આવ્યું છે. जीवन में हमें कितनी भी मुश्किलें आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता वो ही महान बनता है. એટલે કે જીવનની અંદર ગમે તેટલી મુશ્કેલી આવે પણ કોઈ પણ મનુષ્ય જે પોતાનો આદર્શ નથી છોડતો તે હંમેશા મહાન બને છે. આવી આ વાત આ જીવન પ્રસંગની અંદર કહેવામાં આવી છે. તો હવે આપણે એ વાર્તાને સાંભળીએ કે એક સમય કી બાત है. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. એટલે કે એક સમયની વાત છે. એક લાંબો યાત્રાનો સંઘ કાફિલા, બરાબર, તો એ બગદાદ શહેરની તરફ જઈ રહ્યો હતો. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. રસ્તામાં જતા તેમાં કેટલાક ડાકુઓ અને લૂંટારાઓ તેમના પર તૂટી પડ્યા અને તેઓની પાસેથી જે પણ વસ્તુ હોય, માલ હોય, પૈસા હોય તેની લૂંટ કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. वह एक और चुपचाप खड़ा सबका लूटमार को देख रहा था. એટલે કે આ જે સંઘ જતો હતો તેની અંદર એક 9 વર્ષનો બાળક પણ હતો, પણ તે આ લૂંટમાર એક બાજુ ઊભો રહી અને જોઈ રહ્યો હતો. એક ડાકુ કી નજર ઉસ લડકે પર ગઈ. ત્યાં શું થયું તો કે એક જે ડાકુ હતો એની નજર આ છોકરા ઉપર પડી. લડકે કે પાસ આકર વહ ડાકુ ગડકા કર બોલા, તેરે પાસ ભી કુછ હે. એટલે કે એ ડાકુ હતો એ છોકરા પાસે જઈ અને જોરથી બોલ્યો કે તારી પાસે કંઈ છે? લડકા, મેરે પાસ 40 અશરફિયા હે. એ છોકરાએ એવો જવાબ દીધો કે મારી પાસે તો 40 અશરફિયા છે, એટલે કે એ પૈસા છે એમ. ડાકુ ચોકકર, ક્યા કહા તેરે પાસ 40 અશરફિયા હે. ડાકુ છે એ તો આખો ચોંકી ગયો કે ભાઈ આ બાળક છે એ આવું કેમ બોલે છે કે મારી પાસે આટલા પૈસા છે, 40 અશરફિયા એટલે કે 40 અશરફિયા પૈસા છે. લડકા, જી હા હે મેરે પાસ. ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લે ગયા. ડાકુ જે હતો તે એ છોકરાનો હાથ પકડી અને તેના સરદાર પાસે લઈ જાય છે. उसने अपने सरदार से कहा, यह बालक अपने पास 40 अशरफिया बताता है. એને એના સરદારને કીધું કે આ બાળક કે છે કે મારી પાસે 40 અશરફિયા છે. सरदार लड़के से, तेरे पास अशरफिया का तेरी अशरफिया है वो कहाँ है. लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली. उन्हें सरदार के सामने रखते हुए कहा, ये देखो. આ જે છોકરો છે એણે એના સરદારે એને કીધું કે તારી પાસે અશરફિયા છે પૈસા, તો એ ક્યાં છે? તો પેલા છોકરાએ એનો જે સદરો હતો શર્ટ તેની અંદર એને ફાડી અને એની અંદર જે છુપાવેલી હતી પૈસા છુપાવેલા હતા તે કાઢી અને સરદારની સામે રાખ્યા અને કીધું, જુઓ આ 40 અશરફિયા છે. सरदार आश्चर्य से, लड़के अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया. એને સરદારે પૂછ્યું કે તને આવી રીતે શર્ટની અંદર પૈસા છુપાવી અને રાખવાનો ઉપાય તને
કોણે કહ્યો? लड़का, मेरी माँ ने उनके सदरे में अस्तर में सी दिया था जिससे किसी को पता ना चले। मारी माता छे एणे आ शर्टनी अंदर बधा ज पैसा सीवी आप्या हता तो जेथी छे ए कोईने खबर ना पड़े कि आनी पासे पैसा छे। सरदार, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? तो सरदार छे एने आश्चर्य थाय छे कि तो ते अमने आ कई केम दीधुं के आ आटला पैसा तारी पासे छे। लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। एने कीधुं के हूँ खोटું કેવી રીતે બોલું? મારી માં કહે છે કે બેટા ક્યારેય ખોટું બોલતો નહીં, હંમેશા સાચું બોલશે, કારણ કે ખોટું બોલવા એનાથી આપણને પાપ લાગે છે। सरदार डाकुओं से कहता है, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि उसे संकट में भी झूठ नहीं बोलता। सरदार छे ये बधा एना जे साथीओ हता एने कहे छे के आ छोकरो एनी मातानुं केटલું કહેલું માને છે કે આ આટલો સંકટનો સમય છે છતાં પણ તે ખોટું બોલતો નથી અને તેનો આદર્શ છે એ છોડતો નથી। हम लोग बड़े होकर भी इतने ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते हैं। हम लोग बड़े होकर એટલે કે આપણે એટલા બધા મોટા છીએ છતાં પણ આપણે ભગવાને ચીંધેલા માર્ગ પર આપણે ચાલતા નથી और लूटमार करते रहते हैं। આવો સરદાર બોલે છે કે આપણે તો મોટા હોવા છતાં આવી રીતે खून खराबा अने लूटमार करता रह्या छीए। सब डाकू, सरदार बात तो ठीक है। बधा डाकू बोले छे के हाँ सरदार बात तो तमारी साची छे। सरदार डाकुओं से, इनका लूटा हुआ सामान उन्हें वापस कर दो। एणे कीधुं सरदारे के जेनो पण आपणे सामान लूट्यो छे ए बधाने पोतपोताना पैसा सामान वधु पाछुं आपी दयो। डाकुओं ने सब सामान वापस कर दिया और कभी भी लूटमार न करने की प्रतिज्ञा ली। એટલે કે બધા ડાકુઓએ છે એ જેનો પણ એને સામાન લૂંટ્યો હતો તે બધો જ સામાન તેમને પાછો આપી દીધો અને ક્યારેય પણ હવે જીવનમાં લૂંટમાર અને લૂંટફાટ કરશે નહીં તેવી प्रतिज्ञा લીધી। सब सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। सच बोलने वाले इस लड़के का नाम अब्दुल कादिर था। એટલે કે આ જે સાચું બોલતો હતો છોકરો તેનું નામ અબ્દુલ કાदिर હતું। वह बड़ा होकर यह बालक महान संत हुआ। એટલે કે આ જે છોકરો છે અબ્દુલ કાदिर એ મોટો થઈ અને ખૂબ મહાન સંત બન્યો। उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं। એટલે કે એની સમાધિ છે એ બગદાદની અંદર આવેલી છે અને ત્યાં દર વર્ષે ઘણા લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે। તો આ પાઠની અંદર એક સરસ મજાનો જીવન પ્રસંગ આપવામાં આવ્યો છે કે હંમેશા અને આપણને આ પાઠની અંદરથી શીખ મળે કે આપણે હંમેશા આપણા આદર્શોને છોડી દેવા જોઈએ નહીં, ગમે તેવી મુશ્કેલી આવે તો પણ નહીં, અને હંમેશા જીવનમાં સત્ય બોલવું જોઈએ। તો હવે આપણે આ પાઠના શબ્દાર્થને જોઈએ તો પહેલો શબ્દ છે કાફિલા, એટલે કે યાત્રીઓ કા સમૂહ। કાફિલા એટલે યાત્રીઓ કા સમૂહ અને આપણે ગુજરાતીમાં એને એમ કહીએ કે યાત્રાનો સંઘ। પછી છે અશરફિયા એટલે કે સોને કે સિક્કે। અશરફિયા એટલે સોને કે સિક્કે એટલે કે સોનાના સિક્કા। વાપસ કરના એટલે કે લોટાના। પછી સદરે એટલે કે જાકીટ। પછી સરદાર એટલે કે નેતા। પછી अस्तर એટલે કે સિલ્ક કપડે મેં ભીતર કી તરહ એટલે કે
જો આપણે જે કપડાં હોય તેની અંદર જે અંદર સીવેલું હોય તે અસ્તર. પછી સમાધિ એટલે કે મકબરા અથવા મજાર, મકબરા અથવા મજાર. પછી માં એટલે કે જનની અથવા માતા. પછી આવે છે સફેદ એટલે કે ઉજલા. પછી આવે છે સદૈવ એટલે કે હંમેશા અથવા સર્વદા. પછી આવે છે નેક એટલે કે ઈમાનદાર. અને પછીનો છેલ્લો શબ્દ છે ઈશ્વર એટલે કે ભગવાન અથવા પ્રભુ. અને આ પાઠની અંદર 2 મુહાવરા એટલે કે રૂઢિપ્રયોગ આવે છે, તે પણ હું તમને કહું છું કે નેક રાસ્તે પર ચલના. નેક રાસ્તે પર ચલના એટલે કે એનો અર્થ એવો થાય કે સહી રાસ્તે પર ચલના એટલે કે સારા રસ્તા પર ચાલવું જીવનમાં. પછી ધડકા કર બોલના એટલે એનો અર્થ એવો થાય કઠોરતા સે બોલના. કઠોરતા સે એટલે આપણને કોઈ કડક વાણીમાં વાત કરે કડકાઈથી, એનો આવી રીતે અર્થ થાય છે. તો આ 2 હતા એના રૂઢિપ્રયોગ. તો આ સમગ્ર પાઠને તમે ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો અને તેના શબ્દોને પણ સમજવાનો પ્રયત્ન કરજો.